તમારી જે શાર્ક ટેન્ક ઇન્ડિયાની પીચ હતી એનાથી તો તમે બધાને ઇમ્પ્રેસ કરી દીધા. હાઉ ઇઝ લાઈફ આફ્ટર શાર્ક ટેન્ક ઇન્ડિયા? આફ્ટર શાર્ક ટેન્ક લાઈફ મતલબમાં પૂરી ચેન્જ થઈ ગઈ છે. જે રીતે આપણે મહેનત કરતા હતા અને જે રિસ્પોન્સ મળતો હતો એનાથી શાર્ક ટેન્કમાં જઈને મતલબમાં રિસ્પોન્સ કંઈક 10x 30x અરાઉન્ડ મતલબમાં થઈ જાય છે. લોકોનો ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય છે. વેબસાઇટ ટ્રાફિક જ ઇન્ક્રીઝ થઈ જાય છે. પહેલાં તો 35x તો સારો એવો મતલબમાં રિસ્પોન્સ મળે છે. મને ઓર્ડર્સ તો અરાઉન્ડ ગણો તો 15x એટલા ઇન્ક્રીઝ થઈ જાય છે. જો તો વીકલી એક વીક તમારા ફ્લો રહી છે, પછી ધીરે ધીરે ઓછા થઈ જાય. અત્યારે શું ફ્લો છે કરંટ સિનારિયો? 4x જેવું ચાલે છે અત્યારે, જે આપણે ઓર્ડર આવતા એનાથી 4x. એટલા માટે કે માર્કેટિંગ મેં બિલકુલ સ્ટોપ કર્યું છે ત્યારે. મતલબ જે આપણે એક્સપેક્ટ કરતા હતા કે શાર્ક ટેન્કમાં આપણો એપિસોડ એર થશે, 3x 4x આપણો રિસ્પોન્સ આવશે કદાચ, એના બદલામાં 35x રીચ. તો 35x થઈ ગયો. તો મતલબમાં એ આપણે એક્સપેક્ટેશન જ નથી કર્યો ને. શાર્ક ટેન્કનું પેજ પર કોઈ આવે ને શાર્ક ટેન્ક જોવે, ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય ને ઇઝીલી ઓર્ડર કરી દે. પહેલા અમારે સીઓડી ને પ્રીપેડનો રેશિયો 15% પ્રીપેડ અને 85% સીઓડી ઓર્ડર હતા. શાર્ક ટેન્કમાં આવ્યા પછી અરાઉન્ડ 35% પ્રીપેડ ઓર્ડર થઈ ગયા છે અને 65% સીઓડી ઓર્ડર થઈ ગયા છે. તો એ પણ મતલબમાં બેનિફિટની વાત થઈ ગયો છે.